ઉનાળાની શરૂઆત સાથે જ બધા જળાશયો સુકાઈ જતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના ડેમમાં 20% જેટલું જ પાણી રહ્યું છે. રાજકોટમાં સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયો ખાલી દેખાયા છે. ગોંડલી ડેમ, સંક્રોલી ડેમ, કબીર સરોવર ડેમ, છાપરીવાડી ડેમ અને ફાળગંદ બેડી ડેમમાં ખાલીખમ જોવા મળ્યા હતા. અને 5 ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજિટમાં પાણી છે. હાલ હું જો સૌરાષ્ટ્રની વાત કરું તો અત્યારની કચેરી હસ્તક જે ફ્લડ સેલની કામગીરી શરૂ થવાની છે, જેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર જેટલા જિલ્લાઓમાં જેટલા 83 જેટલી સ્કીમ છે તેના ડેટા અત્યારે એકત્રિત કરવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્રના ટોટલ અત્યારની કચેરી હસ્તકના ટોટલ 11 જિલ્લાઓમાં હાલ 20% જેટલું પાણી રહેલું છે. બરોબર છે. જે હાલ હમણાં 1/6/2025થી 1/6/2024થી ચોમાસાની કામગીરી શરૂ થશે અને તેમાં પાણીની આવક થવા પામશે. ઓકે, હું પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની વાત કરું. સૌરાષ્ટ્રમાં હું તારીખ 15/5/2024ની સ્થિતિની વાત કરું છું. હવે એમાં અત્યારે મેજર ડેમ જેમ કે ભાદર છે, શેત્રુંજી છે, આજી 1, 2, ન્યારી 1, એમાં અનુક્રમે ભાદર ડેમમાં 12% જેટલું પાણી રહેલું છે, શેત્રુંજીમાં 20%, આજી 1માં 66%, આજી 2 100% ભરેલું છે, આજી 3માં 24% જેટલું પાણી રહેલું છે, ન્યારી 1માં 30%, ન્યારી 2માં 53% જેટલું પાણી છે. એટલે જો કદાચ વરસાદ આવે, લગભગ જૂનના એન્ડમાં વરસાદ આવે તેવું મારું પોતાનું અનુમાન છે, અને વરસાદ આવે એટલે તમામ ડેમોમાં પાણીની સારી એવી આવક થવા પામશે. ના, ઉનાળામાં એમ કદાચ જો શોર્ટેજ થાય પાણીની અને ઉનાળામાં કાંઈ પણ એવું બની શકે કે આમ તો લગભગ વાંધો નહીં આવે, કારણ કે ન્યારી 1માં 30% જેટલું પાણી છે, ન્યારી 2માં 53% જેટલું પાણી છે, અને મૂળ તો આપણે રાજકોટ, આજી 1 અને ન્યારી 1થી લગભગ વાંધો નહીં આવે. અને ચોમાસું ખેંચે એવી પરિસ્થિતિ હાલ જોતા લાગતું નથી. લગભગ જૂનના એન્ડમાં તો થોડો ઘણો વરસાદ પડી જવો જોઈએ.